અમરેલી શહેરમાં હાથમાં રિવોલ્વર સાથે વિડીયો બનાવતા યુવતી સામે પોલીસ તપાસ શરૂ કરી. પલક ભટ્ટ નામની યુવતીને રમકડાની રિવોલ્વર સાથે વિડીયોની રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ થતા તપાસમાં રિવોલ્વર પ્લાસ્ટિકના રમકડાના હોવાનું ખુલ્યું અને ડીવાયએસપી ચિરાગ દેસાઈએ આપી પ્રતિક્રિયા. જુઓ રિપોર્ટમાં શું છે સમગ્ર ઘટના. આજના યુગમાં સોશિયલ મીડિયાનો યુગ છે. સોશિયલ મીડિયામાં હિટ બનાવવાની ઘેલછા પણ યુવાનોમાં વધુ જોવા મળતી હોય છે. ત્યારે હાથમાં રિવોલ્વર લઈને રીલ બનાવવાની ગાંડી ઘેલછાથી અમરેલીની યુવતી સામે પોલીસે તપાસ શરૂ કરી છે. અમરેલીની પલક ભટ્ટ નામની યુવતીએ રમકડાની રિવોલ્વર સાથે રીલ બનાવી સોશિયલ મીડિયામાં રીલ વાયરલ થતાં રીલ બનાવવાની ઘેલછામાં યુવતી સામે અમરેલી એસઓજી દ્વારા તપાસ શરૂ કરાઈ છે. જેમાં વેબ સિરીઝના પ્રમોશન માટે બનાવવામાં આવી હોવાની તપાસ કરાતા રિવોલ્વર રમકડાની પ્લાસ્ટિકની હોવાનું ખુલ્યું હતું. હાથમાં ગન લઈને રીલ બનાવનાર યુવતી સામે જો કોઈ અનલીગલી હશે તો કાર્યવાહી થશે તેવું અંતે અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ સાહેબ આપી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ પલક ભટ્ટ નામથી સાથે રિવોલ્વર દેખાડતો એક વિડીયો વાયરલ થયેલ. આ વિડીયોનું એસઓજી પીઆઈ આરડી ચૌધરી દ્વારા તપાસ કરતા આ વિડીયો ધ ગેમ વેબ સિરીઝના પ્રમોશન માટે પલક ભટ્ટ દ્વારા અપલોડ કરેલ, જેની અંદર જે રિવોલ્વર વેપન દેખાડવામાં આવે છે તે રમકડાનું એટલે પ્લાસ્ટિકનું છે. એટલું હાલ ધ્યાનમાં આવેલ છે અને આગળ કંઈ ઇલીગલ કોઈ પણ ધ્યાને આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.